ભરૂચમાં આવેલ એમકે કોલેજ ઓફ કોમર્સ ખાતે ગુરુવારે નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવા દ્વારા શ્રમ સંયોજકની એક જગ્યાની ભરતી માટે યોજાયેલી લેખિત પરીક્ષા ભારે હોબાળા વચ્ચે મોકૂફ રાખવાની ફરજ પડી હતી। પરીક્ષા શરૂ થવાના નિર્ધારિત સમય બાદ પણ ઉમેદવારોને OMR સીટ અને પ્રશ્નપત્ર ન મળતા ઉમેદવારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર જ વિરોધ નોંધાવતા આખરે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 130 જેટલા ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવ્યા હતા, જેમાંથી અંદાજિત 100 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા। ઉમેદવારોના રિપોર્ટિંગ સમય સવારે 11 થી 12 વાગ્યાનો હતો, પરંતુ તે પણ 12 વાગે શરૂ કર્યું હતું, જ્યારે પરીક્ષા બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન યોજાવાની હતી। જો કે બપોરે 1:30 વાગ્યા સુધી પણ ઉમેદવારોને OMR સીટ કે પ્રશ્નપત્ર આપવામાં આવ્યા ન હતા। 1:45 વાગે પેપર આપવામાં આવવાના કારણે ઉમેદવારોમાં ગેરવ્યવસ્થા તેમજ પેપર લીક અંગેની શંકા વ્યક્ત કરવામાં આવી હતી। આ અંગે ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે તેઓ ગુજરાતમાં દૂર દૂરથી ભારે ખર્ચ કરીને પરીક્ષા આપવા આવ્યા હતા, તે છતાં પણ પરીક્ષા સંચાલકોની બેદરકારીના કારણે તેમનો કિંમતી સમય અને નાણાં બંને બરબાદ થયા છે। ઉમેદવારોએ માંગ કરી હતી કે આગામી પરીક્ષા વખતે આવા જવાનો ખર્ચ પણ સંચાલક મંડળે ચૂકવવો જોઈએ। બીજી તરફ પરીક્ષા સંચાલકોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પરીક્ષાની ગોપનીયતા જળવાઈ રહે તે માટે 3 અલગ અલગ આચાર્યો પાસેથી પ્રશ્નપત્ર તૈયાર કરાવવામાં આવ્યા હતા। ગુરુવારે સવારે 9 વાગ્યાથી CCTV કેમેરાની દેખરેખ હેઠળ ઇન હાઉસ પ્રિન્ટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। લગભગ 102 કોલ લેટરના આધારે પ્રશ્નપત્રોની પ્રિન્ટિંગમાં સમય લાગતા પરીક્ષા શરૂ કરવામાં વિલંબ થયો હતો। ઉમેદવારોને વધારાનો સમય આપવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓ સહમત ન થતાં પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો। સંચાલકોએ પેપર લીક થયાના તમામ આક્ષેપોને ફગાવી લીધા હતા અને સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ ઉચ્ચ શિક્ષણ કમિશનરને મોકલી આપવાની ખાતરી આપી હતી। હોબાળાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી। જોકે પોલીસ સંચાલકો અને ઉમેદવારોની હાજરીમાં પ્રશ્નપત્રોને સીલ કરી તેના પર સહીઓ લેવામાં આવી હતી, જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ અંગે વિવાદ ન સર્જાય। સંચાલન મંડળે જાહેરાત કરી હતી કે ઉમેદવારો પાસેથી વસૂલ કરાયેલ પરીક્ષા ફી પરત કરવામાં આવશે, સાથે જ નવી તારીખ જાહેર કરીને નવા પ્રશ્નપત્રો સાથે ફરીથી પરીક્ષા લેવામાં આવશે અને ઉમેદવારોને નવા કોલ લેટર મોકલવામાં આવશે। આ સમગ્ર ઘટનાએ ભરતી પરીક્ષાઓમાં આયોજન અને વ્યવસ્થાને લઈને અનેક સવાલ ઊભા કર્યા છે। રોજગારીની આશાએ દૂર દૂરથી ખર્ચ કરીને પહોંચતા ઉમેદવારોને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, તે તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે। હું વસાવા સંદીપ, હું નેત્રંગ નજીક થવા ગામથી આવું છું। આજે નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવાની એક ભરતી હતી, જેની અંદર શ્રમ સંયોજક જગ્યા માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું। એ પરીક્ષાની અંદર અમારે 11 વાગે જે તે સ્થળ પર રિપોર્ટિંગ માટે હાજર થવાનું હતું। ત્યાં કોઈ મેનેજમેન્ટ હતું નહોતું। અમે મેનેજમેન્ટને જાણ કરી તો મેનેજમેન્ટ 12 વાગે આવ્યું અને પછી અમારા રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને અમારે પરીક્ષાનો સમય 1 થી 4 હતો। અમારું પરીક્ષા 1 થી 4 હતો, ટાઈમ 3 કલાકનું પેપર હતું, એટલે અમને OMR સીટ 12:45 આપવાની રહે છે, પણ અમને OMR સીટ 1:30 સુધી આપવામાં નથી આવી। આથી અમને એવી શંકા જણાઈ કે આ ડિલે થવાનો સમય વધવાનું કારણ શું। અમે મેનેજમેન્ટને જાણ કરી, મેનેજમેન્ટે અમને યોગ્ય જવાબ ના આપ્યો, તેથી અમને એવી શંકા જાય છે કે પેપરમાં ગેરરીતિ થઈ હશે કાં તો પેપર લીક થયું હશે। તેથી અમે મેનેજમેન્ટને જાણ કરી અને પરીક્ષા રદ કરવા માટે અમે વિનંતી કરી છે અને મેનેજમેન્ટે પણ કહ્યું છે કે પરીક્ષા અમે રદ કરીએ છીએ। તો અમારો એ પ્રશ્ન છે કે ફરીવાર જે પરીક્ષા આયોજન કરવામાં આવે તો આ જે દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવે છે, પાલનપુર સોમનાથથી આવે છે, એ વિદ્યાર્થીઓને ભાડું કોણ ચૂકવશે। ફરીવાર આવું થયું તો દર વખતે આવતા જવાબદારી કોણ લેશે। એટલે આ વખતે પણ એમણે અમને લેખિતમાં જાણ કરવાની રહેશે કે આ સમય મર્યાદા આટલી કેમ વધ્યો, એની જાણ કરી અને આનું યોગ્ય કારણ અમને આપવામાં આવશે કે પરીક્ષા રદ આ કારણોસર થઈ। અમે એમને જાણ કરી મેનેજમેન્ટને પરીક્ષા રહેતા અમે પણ લેખિતમાં માંગીએ છીએ કે આનું લેટ થવાનું કારણ શું, પણ એ લોકો દ્વારા અલગ અલગ જવાબ આપવામાં આવે છે। ઘણીવાર એવું કે પ્રિન્ટિંગ પ્રેસ કે પેકિંગમાં લેટ થયું, સીલમાં લેટ થયું, આ રીતના અલગ અલગ જવાબ આપવામાં આવે છે। તે અમને યોગ્ય ના લાગતા જ અમે પરીક્ષા રદ કરવા માટે એમને જાણ કરી છે। મારું નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે। આજ રોજ તારીખ 2/7/2026 ના રોજ અમારી એમકે કોમર્સ કોલેજ ખાતે શ્રમ સંયોજકની એક્ઝામ રાખવામાં આવી હતી, જે નૂતન ગ્રામ વિદ્યાપીઠમાંથી છે। અમે લોકો અમારું રિપોર્ટિંગ ટાઈમ અહીંયા 11 થી 12 નો હતો, જેમાં અમને 12 વાગે રિપોર્ટિંગ થયું છે અને અમારો એક્ઝામ ટાઈમ હતો 1 થી 4, જેમાં અમને 40 થી 45 મિનિટ લેટ થઈ ગયું, છતાંય અમને એક્ઝામની OMR સીટ કે એક્ઝામ પેપર આપવામાં આવ્યું નથી।
જેથી અમને લોકોને ગેરરીતિની શંકા જતા અમે લોકો ક્લાસની બહાર આવીને આની જાણ કરેલ છે મેનેજમેન્ટને, અને મેનેજમેન્ટ તરફથી આ જાણ કરતા અમને એ જવાબ મળ્યો છે કે એ લોકો અહીંયા નીચે પેપર સીલ કરતા હતા, એમાં એમને થોડું લેટ થયું છે, એ ટાઈપની કામગીરી કરતા હતા, એમાં લેટ થયું છે. જો કે આ કામગીરી એમની રહેતી નથી કરવાની. આ એક ગવર્મેન્ટ સ્પર્ધાત્મક એક્ઝામ હતી જે આ લોકોને અહીંયા આવીને મેનેજમેન્ટ ટીમે અહીંયા કરવાની રહેતી નથી. અમારી વહીવટી કારણોસરમાં એવું છે કે જે છોકરાઓ સમજે છે કે સરકારી એજન્સી પાસે અમે કામ કરાવ્યું છે એવું નથી. અમે 3 અલગ અલગ પ્રાધ્યાપકો પાસે, કોલેજના પ્રિન્સિપલો પાસે પેપર કરાવ્યા. એ પેપરો આજે સવારે 9 વાગે ખોલવામાં આવ્યા અને એનું અહીંયા જ પ્રિન્ટિંગ કરવામાં આવ્યું. સીસીટીવી કેમેરા અહીંયા ઘરે મોજૂદ છે અને એ અમે સીસીટીવી કેમેરા શિક્ષણ કમિશનરને મોકલવાના છે, એટલે અમારી સત્યતા ખબર પડે. એટલે પેપર કાઢવાના પ્રોસિજરમાં અમારે શું હતું કે 56 છોકરા હાજર હતા, 56 પેપર નહોતા કરવાના. અમે 102 કોલ લેટર કાઢ્યા, એટલે 102 પેપર સેટ કાઢ્યા. એટલે એમાં અમારે ડિલે થયું છે. છતાં પણ અમારા સરકારી પ્રતિનિધિ અમે લોકોએ છોકરાઓને કીધું કે અમે તમને જે સમય લેટ થયો છે એ સમયની પૂર્તતા કરવા માટે તૈયાર છે, અને છોકરાઓ છતાં પણ માનવા તૈયાર નહોતા. તો અમે અને અમારા સરકારી પ્રતિનિધિ દરેક ક્લાસમાં ગયા અને દરેકને વ્યક્તિગત પૂછીને કીધું કે ભાઈ પરીક્ષા ચાલુ રાખવી છે કે બંધ રાખવી છે. તો એમને કીધું કે પરીક્ષા બંધ રાખવી છે. તો અમે કીધું પરીક્ષા બંધ રાખીએ છીએ. બરાબર. હવે સવાલ એવો છે કે એ લોકો એવું કહે કે તમે જે પેપર લાવ્યા છો એ સાર્વજનિક કરો. એ સાર્વજનિક કરવા માટે પણ અમારે ઉચ્ચ શિક્ષણ કમિશનરની પરવાનગી લેવી પડે, અને હવે નવેસરથી પ્રોસિજર કરવાની છે. ફરી પાછા 3 પેપર કરાવીશું, ફરી પરીક્ષાની તારીખ કરીશું નક્કી, ફરી કોલ લેટર મોકલીશું. એમના પ્રશ્નો છે, એમની જે પરીક્ષા ફી લીધી છે, અમને એ લોકોએ જે પરીક્ષા ફી આપી છે એ પરીક્ષા ફી અમે એ લોકોને મંડળ પરત કરી દેવા માટે તૈયાર છે. એ અમે આપી દેવાના છે. હવે નવેસરથી પ્રોસિજર કરી નવી તારીખ પછી જાહેર થાય, પણ એ લોકો જે કહે છે કે પેપર ફૂટી ગયું છે તે વાત સાથે અમે લોકો સહમત નથી. એના સીસીટીવી કેમેરા અત્યારે અમારી પાસે છે જ, અને એ સીસીટીવી કેમેરા પરીક્ષા બંધ રાખી છે, એટલે અમે સરકારની અંદર મોકલવાના છે. સરકાર જોશે કે યોગ્ય છે કે કેમ, અને જ્યારે ફરી નવી તારીખ બહાર પડશે ત્યારે પાછું એ લોકોનું પ્રોસિજર કરીશું. આટલી આજે પ્રોસિજર અમારી થઈ છે.